ઘણી એક્સાઇટમેન્ટ જગાડતી હતી આ ફિલ્મ, જેનું ટીઝર ટ્રેલર આટલું દમદાર નીકળ્યું હતું. એ ફિલ્મ આખરે કેવી નીકળી છે કે નહીં. અને એની પહેલા વાત કરતા પહેલા મારે વાત કરવી છે આના શોના રિલેટેડ, કે કેમ ગુજરાતી સિનેમાને અને ગુજરાતી રિજનલ સિનેમાને કેમ આટલું ઓછું આપવામાં આવે છે. ક્રિએટર્સ વાળાઓને આ સવાલ મારો છે, કેમ ગુજરાતી સિનેમા અને ગુજરાતી રિજનલ જે સિનેમા તરફથી જે ફિલ્મો આવે છે એ લોકોને શોઝ કેમ ઓછા મળે છે, કેમ એક બે શોઝ મળે છે દિવસમાં, અને એ પાછા બપોરની અંદર, કે જ્યારે ઓડિયન્સને કદાચ સમય બી ના હોય અને ઓડિયન્સ આવી પણ ના શકે એવા સમયની અંદર તમે લોકો શો આપો છો. યાર થોડી તો શરમ કરી લો. બોલિવૂડનું આઠું ચાટતા રહેશે બોસ. થિયેટર્સ વાળાઓને મારો આ પ્રશ્ન છે, આ સવાલ છે કે કેમ આવું કરો છો. ગુજરાતી સિનેમા, ગુજરાતી રિજનલ સિનેમાને તમે કેમ ઓછું આપો છો. અને આ મોટો તમાચો છે આ ફિલ્મ કડકનાથ ફિલ્મ, અને આની પહેલા આવી હતી લાલો ફિલ્મ. અને આ ફિલ્મ કડકનાથ ફિલ્મ પણ તમારી સામે એક મોટો તમાચો છે કે આ ગુજરાતી ફિલ્મ અને ગુજરાતી સિનેમા હવે પહેલા જેવું નથી રહ્યું બોસ. એને સોર્સ આપો તમે લોકો અને થોડા સુધરો. કે બોલિવૂડની આવી વાહિયાત ફિલ્મો આવે છે, આવી વલ્ગરિટી વાળી ફિલ્મો આવે છે, તેને તમે આટલો સપોર્ટ કરો છો. દિવસના 10-10, 12-12 શો આપી દો છો. અને આવી પ્રકારની જે ફિલ્મો આવે છે, જે આપણી માટી સાથે, ગુજરાતની માટી સાથે સંકળાયેલી ફિલ્મ છે, એ લોકોને સર્ચ પણ એકાદ બેસો થોડું શરમ કરી લો યાર. થિયેટર્સ વાળાઓને મારી હાથ જોડે વિનંતી છે, પ્લીઝ યાર આવી ફિલ્મને શો વધારે આપો, જેથી ઓડિયન્સ પોતાના સમય અનુસાર ત્યાં પહોંચી શકે થિયેટર્સની અંદર અને મૂવી જોઈ શકે આ પ્રકાર. હવે બિલોંગ ટુ આવીએ હવે ફિલ્મ કેવી છે. ફિલ્મ એકદમ આઉટસ્ટેન્ડિંગ જવું છે. કડકનાથ ફિલ્મને તમે ટીઝર અને ટ્રેલર ઉપરથી જે પ્રમાણે હું આંક્યું હતું, હા નથી જઈ શકી કે એવું કહી શકું છું અત્યારે કે એટલા ઊંચા લેવલ પર એ ફિલ્મ નહીં જઈ શકી, કારણ કે આ ફિલ્મનો ક્લાઇમેક્સ જે છે ને બોસ, છે ક્યાંક ને ક્યાંક થોડો ઓછો હોય એવું લાગશે. કે જેવી રીતે વર્સ્ટ લેવલ 2 ની અંદર જે ક્લાઇમેક્સ નાનો લાગ્યો હતો, એ જ પ્રકારની અંદર ફિલ્મિંગ આવી શકે છે મારા પોઈન્ટ ઓફ વ્યૂ કહું છું. સ્ટાર્ટિંગ જે આ ફિલ્મ તમે જોવા બેસો ને, તો એક એવા વર્લ્ડની અંદર તમે પહોંચી જશો, એવી દુનિયાની અંદર, કે એક ગામડાની અંદર તમે પહોંચી જશો. એક ગામડાની અંદર તમે પોતાની જાતની અનુભૂતિ કરશો ગામના એક વ્યક્તિ તરીકે, અને ગામની અંદર તમે પહોંચી જશો, એક વર્લ્ડની અંદર તમે પહોંચી જશો એવું તમને લાગશે. કે એક ગામની જીવનશૈલી તમે અપના લાગશો. ગામના રીતિ રિવાજો થોડા બતાવવામાં આવે છે ફિલ્મની અંદર, અને એમની ભાષા, મતલબ કે એમની જે બોલી છે યાર, વાવ યાર, દિલ જીતી લીધું યાર બોલીએ તો. કેમ કે આપણી આસપાસ એ બોલી આપણે સાંભળી હતી. આ અમુક જે આદિવાસી સમાજના જે લોકો છે એના તરફથી આપણે બોલી સાંભળી હતી. આ ફિલ્મની અંદર પણ એ જ બોલીને યુઝ કરવામાં આવી છે, એ જ બોલીને આની અંદર અપનાવવામાં આવી છે, એ જ બોલી લેવામાં આવી છે, કે તમને અર્થે મજા આવી જશે. જે દાહોદના છે, કાં તો જે આદિવાસી સમાજથી બિલોંગ કરે છે, એ લોકોને આ ફિલ્મ જોવાની ખરેખર મજા આવી જશે બોસ. અને એમની માટી સાથે સંકળાયેલી આ ફિલ્મ છે. છોકરાઓ હોય છે એ લોકોના મર્ડર થતા હોય છે. દર 15 દિવસે મર્ડર થાય છે કોઈ છોકરાઓનું. એક એક કરીને છોકરાઓનો મર્ડર થાય છે દર 15 દિવસ. ગામવાળાઓની અંધશ્રદ્ધામાં માને છે થોડા ઘણા, કે કોઈ દાનવે કર્યું હશે, કાં તો કોઈ ઢોળેલે કર્યું હશે, કે કોઈ એવા ભૂત પ્રેતે કર્યું હશે, એવી અંધશ્રદ્ધાની અંદર લોકો માને છે. પોલીસ પણ થોડી ઇન્વેસ્ટિગેશન કરે છે. ત્યાંના જે રહેવાસી છે અભયસિંહ, અભયસિંહ જે મેઇન લીડ કેરેક્ટર છે આ ફિલ્મનું, અભયસિંહ, તો એમના પોઈન્ટ ઓફ વ્યૂ આપણને આ ફિલ્મ બતાવવામાં આવી છે. અને એમની એક કઈ પ્રકારની એમની તરફથી ઇન્વેસ્ટિગેશન કરે છે, એમની તરફથી કઈ પ્રકારની તપાસ હાથ ધરે છે, એ ઘણું રસપ્રદ રીતે આપણને બતાવવામાં આવ્યું છે બોસ. અને એમનો જે એક નાનો ભાઈ બતાવવામાં આવ્યો છે, એ પણ કેટલો ઇન્વોલ્વ થાય છે, એ કેટલો એગ્રેસિવનેસ બતાવવામાં આવી છે થોડી ઘણી બંને. તો આ ફિલ્મ ત્યાં આગળ તમને પીક કરે છે. અને ખાસ વાત આ ફિલ્મની એ છે કે આ ફિલ્મ બિલકુલ ઇન્ટેન્સિટી ક્રિએટ કરી રાખે છે. જી હા, બિલકુલ એવો તમને ડ્રામા એવો ક્રિએટ કર્યો છે કે એ જીવનશૈલી એ પ્રકારે બતાવવામાં આવ્યું છે, ડ્રામા એ પ્રકારનો બતાવવામાં આવ્યું છે કે તમને એની સાથે કનેક્ટ કરી રાખે છે બસ. અને તમે એ જીવનશૈલીને અપનાવવા લાગો છો, એની સાથે ચાલવા લાગો છો, અને એ જોતા જોતા તમે આનંદ લો છો ક્યાંક ને ક્યાંક. આદિવાસી ગીત છે, 2-3 ગીતો આની અંદર બતાવવામાં આવ્યા છે, આદિવાસી ગીત, અને એનું નૃત્ય બતાવવામાં આવ્યું છે. મતલબ કે જે થ્રિલર છે, જે સસ્પેન્સ છે, થ્રિલ જે છે, એ આ ફિલ્મ બનાવી રાખે છે સીધા અંત સુધીમાં. જે ક્લાઇમેક્સ સુધીમાં બોસ આ ફિલ્મ તમને જકડી રાખશે. જે મર્ડર થયું છે, જે છોકરાઓની હત્યા થઈ રહી છે, એ કેમ થઈ રહી છે, એ બધા જ તમને અંતની અંદર, ક્લાઇમેક્સની અંદર તમને મળી જશે. તો તમે ઘણી બધી જગ્યાએ જોયેલું હશે, મતલબ કે બોલિવૂડની અંદર તમે જોયેલું હશે, સાઉથની અંદર તમે જોયેલું હશે, જે વેબ સિરીઝ બને છે, સાઉથની અંદર બી વેબ સિરીઝ બનાવે છે, બને છે. સિરીઝની અંદર બી બધી જગ્યાએ તમે આ પ્રકારના જે સસ્પેન્સ થ્રિલર વાળા ફિલ્મો જોઈ હશે. પણ ગુજરાતી સિનેમાની અંદર આ ફર્સ્ટ એવર છે કે જે કદાચ હું કહી શકું કે મારા જીવનની અંદર, ગુજરાતી સિનેમાની અંદર મેં ફર્સ્ટ ટાઈમ આવી ક્રાઇમ થ્રિલર અને સસ્પેન્સ વાળી ફિલ્મ મેં પહેલી વાર જોઈ છે એવું કહી શકું. આ ફિલ્મની સાથે એટલો પણ હું જકડાઈ ગયો હતો કે આ ફિલ્મને બિલકુલ મને કંટાળો ના આવે બોસ. 2 કલાક અને 15 કે 20 મિનિટની આ ફિલ્મ છે, 2.5 કલાકથી પણ ઓછીની આ ફિલ્મ છે. તો આ ફિલ્મ તમને બાંધી રાખે છે, બહુ લાંબી પણ નહીં લાગે આ ફિલ્મ.
તો 2 કલાક અને 20 મિનિટની આ ફિલ્મ છે અને 18+ વાળી ફિલ્મ છે. હવે ત્યાંની ફિલ્મની અંદર જે હાથ કાપેલો કાં તો અમુક શરીરના અંગ કાપેલા, ગળું કાપેલું એવું બતાવવામાં આવ્યું છે. એટલા માટે 18+ રાખવામાં આવ્યું છે. એટલા માટે આ ફિલ્મ જોવા માટે બાળકોને લઈ જવાની બિલકુલ મનાઈ છે. તો એટલા માટે 18+ રાખી છે કે 18+ વાળા જ આ ફિલ્મને જોઈ શકે છે. તો ફેમિલીની સાથે જાઓ, પણ બાળકોને ઘરે મૂકીને જાઓ એવી આ ફિલ્મ છે બોસ. અને ફેમિલી સાથે જોવા એવી ફિલ્મ છે બોસ. ક્લાઇમેક્સની અંદર હું કહું તો મને ગુસ્સેબમ્સ આવી ગયા હતા બોસ. મારા રોવાડા ઉભા થઈ ગયા હતા. એક આખી ફિલ્મ એક બાજુ બોસ, અને જે ક્લાઇમેક્સની અંદર જે અભયસિંહ દામોનનું જે કેરેક્ટર છે બોસ, એ એના શું કહે કે પેલા એના કેરેક્ટરની અંદર ઘૂસે છે. એ અભયસિંહનું જે કેરેક્ટર છે એ આદિવાસી વાળા જે કેરેક્ટરની અંદર ઘૂસે છે બોસ, એકદમ આઉટસ્ટેન્ડિંગ. જે ટ્રેલરની અંદર પણ થોડું ઘણું બતાવવામાં આવ્યું છે, પણ ટ્રેલરની અંદર થોડુંક જ બતાવવામાં આવ્યું છે. જ્યારે આ ફિલ્મની અંદર આખું તમે સીન જોશો ને બોસ, તમારા રૂવાડા ઉભા થઈ જશે બોસ. ક્લાઇમેક્સની અંદર એક સીન એટલું અમેઝિંગલી છે, જેવું કાંતારાની અંદર બતાવવામાં આવ્યું હતું. જે રિષભ શેટ્ટી જે પેલું કેરેક્ટરને પેલા જે દેવને અપનાવે છે, એ દેવને પોતાની અંદર લાવે છે, તો એ જ પ્રકારનું આ ફિલ્મની અંદર પણ એવું એક કેરેક્ટર ઊભું કર્યું છે અભયસિંહનું, કે જેની અંદર એવા એમના જે આદિવાસી આવે છે બોસ. એકદમ આઉટસ્ટેન્ડિંગ એવું સીન લાગ્યું. પણ મને ક્યાંક ને ક્યાંક પર્સનલી એવું લાગ્યું કે ક્લાઇમેક્સને થોડું વધારે લંબાવવા જેવું હતું. તો ઘણી મજા આવત ઓડિયન્સને પણ જોવાની ક્લાઇમેક્સની અંદર, બધી વધારે મજા આવત, પણ આ ક્લાઇમેક્સ એકદમ ઘણું ઓછું રાખ્યું છે. એ મને નિરાશ થયું. બાકી આ ફિલ્મે મને જરાય નિરાશ નથી કરી. આ ફિલ્મને મેં એન્જોય કરી છે બોસ, એન્જોય કરી છે. ફિલ્મની સાથે સ્ટોરીની સાથે હું સંકળાયેલો રહ્યો છું. એના જે કેરેક્ટર છે એનું એક્સપ્રેશન આખું બતાવવામાં આવ્યું છે. એટલે ધીરે ધીરે સ્લોલી આ ફિલ્મ આગળ વધે છે. આ ફિલ્મ એવું નથી કે સટ આગળ વધી જશે, ના. આ ફિલ્મ સ્લોલી આગળ વધતી જાય છે. અને બધું જ ધીરે ધીરે શું કહેવાય કે એક એક પાસા તમને ખોલતા બતાવે છે. ફિલ્મ જુઓ અને આ ફિલ્મને પ્રેમ આપો બોસ. અને આ ફિલ્મ ઘણી એવી ચાલવી જોઈએ બોસ. આ ફિલ્મને ઓડિયન્સ ઘણી મળવી જોઈએ, કે થિયેટર્સ વાળાઓને પણ ખબર પડે કે ના, રિજનલ સિનેમા એમની જે વિચારધારા છે ને, એમનાથી પણ ઘણું આગળ વધી ગયું છે. આ થિયેટર્સ વાળાઓને ખબર પડી છે. તો આ ફિલ્મને જોવા જાઓ. દાહોદની પબ્લિક છે તો દાહોદના લોકો જોવા જાઓ. આદિવાસી વાળા જે લોકો છે, આદિવાસી સમાજના જે લોકો છે, એ લોકો જોવા જાઓ. અને આખું ગુજરાત આ ફિલ્મને પ્રેમ આપે બોસ, એવી મારી આશા છે. કે આ ફિલ્મ બ્લોકબસ્ટર થવી જોઈએ. કેમ કે પેલો અજય દેવગન વિમલ વાળો બોલો સુભા કેસરી વાળો ભાઈ વેટ જ કરતો હશે આવી ફિલ્મ માટે. અને આવા ફિલ્મને તે હિન્દી ટેગ લગાડીને વેચે અને પૈસા કમાય, પ્લસ નામ પણ કમાય. એના પહેલા ગુજરાતી રિજનલ સિનેમા વાળાને સપોર્ટ કરો, અને આપણી ઓડિયન્સને પહેલા જ એટલી આ ફિલ્મને વધાવો કે આવી ફિલ્મ ગુજરાતી લેંગ્વેજની અંદર જ રિલીઝ થઈ છે, પણ આખી દેશની અંદર ખબર પડવી જોઈએ બોસ કે ગુજરાતી રિજનલ સિનેમા તરફથી આવું કોઈ પ્રોડક્ટ આવી છે કે જેને અચંબિત કર્યા છે બોસ. આ ફિલ્મ તમને અચંબિત કરશે એવી ફિલ્મ છે. સપોર્ટ કરો આવી ફિલ્મને. ક્યાંય એવું નહીં લાગે કે યાર ગુજરાતી ફિલ્મ જોવું છો, કેમ કે એ પ્રકારનું મેકિંગ છે. પણ આ ફિલ્મની અંદર એક ડાર્ક ટોન એવી આ લોકોએ સેટ કરી રાખી છે કે જે તમને એવી થ્રિલર વાળી, સસ્પેન્સ વાળી વાઇબ આપે, એટલા માટે. અને એની જે બોલી છે, જે ભાષા છે, એમની જે બોલી છે, દાહોદની આદિવાસીની જે ભાષા છે, એ ઘણા અર્થે તમારું દિલ જીતી લેશે બોસ, દિલ જીતી લેશે. અને જે ઇન્ટેન્સિટી પણ ક્રિએટ કરી રાખે છે આ ફિલ્મ, જ્યાં એક એક કેરેક્ટર એવા બતાવવામાં આવે છે કે તમને એ લોકો સાથે તમે સંકળાઈ જશો. એ લેવલે આ ફિલ્મે તમારી સાથે કનેક્શન બનાવી દેશે. હર એક કેરેક્ટરની જોડે, હર એક વ્યક્તિ જોડે તમે કનેક્શન પર્સનલી બનાવી ચૂક્યા હશો. તો એવા મિત્રોની પણ કહાની થોડી બતાવવામાં આવી છે ફિલ્મની અંદર. મળીએ નવા રિવ્યુ સાથે. બંને મિત્રો.